ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર છે. ચૈતરભાઈ જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી સતત એ પોતાના લોકોની વચ્ચે રહ્યા છે અને નહીં માત્ર આદિવાસી સમાજ. એમણે નર્મદાના માનવસર્જિત પૂર વખતે નીચેવાસની વિધાનસભા વિસ્તારોમાં તમામ વર્ગના લોકો માટે જેને પણ જરૂરિયાત હતી એ તમામને સહાયતા પહોંચાડવાની કામ કર્યું હતું. હાઈવેમાં જે જમીન સંપાદન થઈ રહ્યું છે એમાં ભરૂચ અંકલેશ્વર તાલુકાઓના ખેડૂતોની જમીનો મોટા પાયે ગઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે ત્યાંના સ્થાનિક ખેડૂતો સાથે જે અન્યાય કર્યો, વલસાડ, નવસારી, સુરતમાં એમને 900 રૂપિયાની આસપાસ ચોરસ મીટરનો ભાવ આપ્યો, જ્યારે અંકલેશ્વર તાલુકાની જમીનનો જંત્રીનો ભાવ 135 રૂપિયા હતો. ખેડૂતોના વિરોધ પછી જ્યારે એ વધીને 852 રૂપિયા કરવામાં આવ્યો તો એની સામે હાઈવે ઓથોરિટી કોર્ટમાં ગઈ છે અને એ ખેડૂતોની જમીન ગઈ, પરંતુ એમને આજે વળતર મળ્યું નથી. એ ખેડૂતોનો પ્રશ્ન લોકોની વચ્ચે અને વિધાનસભામાં ચૈતરભાઈએ ખૂબ મજબૂતીથી ઉપાડ્યો છે અને એને માટે લડત આપી રહ્યા છે. એમ દેડિયાપાડા વિધાનસભા વિસ્તાર પછી સંપૂર્ણ ભરૂચ લોકસભા વિસ્તાર માટે 7 વિધાનસભાના તમામ વર્ગના લોકો માટે ચૈતરભાઈ સંઘર્ષ કરી રહ્યા છે અને એમનો સરકાર વિરુદ્ધનો લોકહિતનો જે સંઘર્ષ હતો એને પરિણામે જ એમને ખોટા કેસમાં ફસાવવામાં પણ આવ્યા અને એમને, એમના પત્નીને અને એમના સાથીઓને લાંબો વખત જેલમાં રહેવું પડ્યું. ચૈતરભાઈ એક એવું વ્યક્તિત્વ છે જે કોઈ દમનથી દબાય એવું નથી અને એમના દમનની ચૈતરભાઈ ઉપર કે આમ આદમી પાર્ટી ઉપર લેશ માત્ર કોઈ અસર થઈ નથી. જે મજબૂતીથી પહેલાં લડતા હતા એના કરતાં વધારે મજબૂતીથી લોકોની વચ્ચે જઈને આ રાજકીય લડત હતી અને છે એને ચૈતરભાઈ લડી લેવા માટે પૂરા મક્કમ છે અને એ જ લડતના ભાગરૂપે 22 તારીખથી ચૈતરભાઈ સ્વાભિમાન યાત્રા ભરૂચ લોકસભા વિસ્તારમાં શરૂ કરી રહ્યા છે. આ યાત્રામાં પ્રદેશના નેતાઓ, જિલ્લાના નેતાઓ, ગુજરાતના વિવિધ ઝોનના નેતાઓ એમાં ભાગ લેશે. ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પોતાના સ્વાભિમાનની આ યાત્રામાં ચૈતરભાઈની સાથે જોડાવાના છે. બરાબર 21 દિવસ એટલે કે 7 વિધાનસભામાં દરેક વિધાનસભામાં 3 દિવસ આ યાત્રા ફરશે. ચૈતરભાઈએ જે કંઈ કામ કર્યું એનો હિસાબ લોકોને આપશે. લોકોના જે બાકી પ્રશ્નો છે એને વધારે સારી રીતે કેવી રીતે ઉઠાવવા, લડવું અને ભારતીય જનતા પાર્ટીની આપખુદશાહી સામે સંઘર્ષ કરવો એના માટેની આ યાત્રા છે. 22 તારીખે 9 વાગે આ યાત્રા ગુમાનદેવ હનુમાનજીથી શરૂ થશે અને દેવ મોગરા માતાજીના મંદિરે 21મા દિવસે સાંજે યાત્રા પૂરી થવાની છે. આ સ્વાભિમાન યાત્રામાં આપના માધ્યમથી ગુજરાતના તમામ પીડિત લોકોને આમ આદમી પાર્ટીનું આમંત્રણ છે. યાત્રામાં આવે, પોતાની અનુકૂળતા મુજબ યાત્રામાં જોડાય અને પોતાના પ્રશ્નોને વાચા આપે. આખા ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે, પરંતુ ભરૂચ લોકસભા જ્યાં ચૈતરભાઈ આવનારી લોકસભા લડવાના છે એ વિસ્તાર પૂરતી આ યાત્રાને મર્યાદિત રાખી છે. ભરૂચ લોકસભાની વિધાનસભાઓમાં છે, એટલે કરજણ વિધાનસભા છે તો એ વડોદરા જિલ્લામાં છે, પરંતુ કરજણ વિસ્તારમાં પણ 3 દિવસ ચૈતરભાઈનો પ્રવાસ ચાલશે, આ યાત્રા ચાલશે અને બરાબર 21 દિવસ ચાલશે. 22 તારીખે સવારે 9 વાગે શરૂ. અધિકૃત નિમંત્રણ આવે તો અવશ્ય, કારણ કે પીડિતોના ન્યાયની જ્યાં વાત હોય ત્યાં કોઈ પણ પક્ષાપક્ષી વગર પીડિત લોકોના પક્ષે ઊભા રહેવું એ આમ આદમી પાર્ટીનું ધ્યેય છે. નિમંત્રણ વગર મહેમાન બનવું એ ઉચિત નથી. કિલોમીટર 1600ની આસપાસ થશે, કારણ કે 7 વિધાનસભા ફરવાની છે
અને દરેક વિધાનસભામાં 3 દિવસ રહેવાની છે. મોટા મોટા જે ગામો છે દરેક વિધાનસભાના એને આ યાત્રા કવર કરશે. નાના ગામોના લોકો પોતાના પ્રશ્નો રજૂ કરવા માટે નજીકના કોઈ મોટા ગામમાં આવીને જોડાશે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 17મી સપ્ટેમ્બરે 23 દરવાજાઓ છોડીને 18 લાખ ક્યુસેક પાણી જ્યારે છોડવામાં આવ્યું ત્યારે નર્મદા, ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારના ગામડાઓમાં એ પાણી એક માળ સુધી ઘૂસી ગયું અને એના લીધે આજે ખેતીમાં ખૂબ મોટું નુકસાન થયું છે. અમે છેલ્લા 5 દિવસથી અમે અને અમારી પૂરી ટીમ આ વિસ્તારોમાં ફરીએ છીએ, રાહતનું કામ કરીએ છીએ. ત્યારે અમને એવું લાગે છે કે સરકારને કદાચ આ વિસ્તારનું નુકસાનીનો અંદાજ નથી, એટલે જ ગઈકાલે સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે એમાં બિનપિયત પાકો માટે માત્ર હેક્ટરે 8,500 રૂપિયા, પિયત ખેતી પાકો માટે હેક્ટરે 25,000 રૂપિયા, બાગાયતી પાકો માટે હેક્ટરે 1,25,000 અને એ પણ તમામ 2 હેક્ટરની મર્યાદામાં અને 33% વધુ નુકસાન હોય તેને જ મળવા પાત્ર છે. ત્યારે સરકારને કહેવા માંગીએ છીએ કે આ અમારા ખેડૂત ભાઈઓ સાથે તમારી કુર મજાક છે અને આ વળતર વધારવામાં આવે, હેક્ટરની મર્યાદાઓ દૂર કરવામાં આવે એવી અમારી માંગણી છે. સાથે સાથે સરકારને કહેવા માંગીએ છીએ લાખો લોકોના ઘરો નાશ થઈ ગયેલા છે, ઘર વખરી નાશ થઈ ગયેલી છે, પશુઓ મરણ પામેલા છે, જાનમાલને ખૂબ મોટા પાયે નુકસાન છે. એમને પણ સહાય પેકેજમાં સમાવેશ કરવામાં આવે, વળતર ચૂકવવામાં આવે એવી અમારી માંગણી છે. અગર સરકાર આવું નહીં કરશે અને અમારો ક્રૂર મજાક કરશે તો આવનાર દિવસોમાં લોકોમાં ખૂબ મોટો આક્રોશ છે અને સરકારને એનો સામનો કરવો પડશે. અને દર વર્ષની જેમ એમના જન્મદિવસે નર્મદાના નીરના મુખ્યમંત્રી દ્વારા વધામણા કરીને મનાવવામાં આવે છે. એને ધ્યાને રાખીને છેલ્લા અઠવાડિયાથી નર્મદાનું પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું, ટર્બાઇન ચાલુ બંધ કરી દેવામાં આવ્યા હતા અને ઉપરવાસમાં ભારે વરસાદ હોવા છતાં પાણી છોડવામાં નહોતું આવ્યું. અને ગઈકાલે જ્યારે મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં 23 દરવાજાઓ ખોલવામાં આવ્યા અને 18 લાખથી પણ વધારે ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ત્યારે નીચાણ વિસ્તારના નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના ઘણા કાંઠાના ગામોને પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઘણા ગામોમાં બેટ જેમ ગામો ફરી ગયેલા છે, એક માળ જેટલું પાણી ભરાઈ ગયેલું છે, ઘર વખરીને ખૂબ નુકસાન થયું છે, જાનમાલને નુકસાન થયું છે, ખેતીના પાકોને નુકસાન થયું છે, દુકાનો ડૂબી ગયેલી છે, લાઇટ વીજળીને નુકસાન થયું છે, રોડ રસ્તાને નુકસાન થયું છે. ત્યારે સરકારને અમે કહેવા માંગીએ છીએ એક તમારા તાઇફાના લીધે લાખો લોકોના જીવને જોખમમાં મૂકવાનું કેટલું યોગ્ય છે. ત્યારે ગુજરાત સરકારને અમે કહેવા માંગીએ છીએ આવનાર દિવસોમાં ટૂંક સમયમાં જ આ તમામ ગામોનું સર્વે કરાવવામાં આવે, જાનમાલનું સર્વે કરવામાં આવે, પાક નુકસાનીનું સર્વે કરાવવામાં આવે અને જ્યાં પણ અનાજ પાણીની જરૂર હોય, વીજળીની જરૂર હોય એ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવે અને સર્વે કરાવીને યોગ્ય સહાય ચૂકવવામાં આવે એવી અમારી માંગણી છે. અને અમે હમણાં નર્મદા નિગમના ચીફ એન્જિનિયર સાથે પણ મેં ટેલિફોનિક વાત કરી છે. સાથે સાથે નર્મદા, ભરૂચ અને વડોદરાના કલેક્ટર શ્રી સાથે પણ મેં ટેલિફોનિક વાત કરી છે. એટલે આ ત્રણેય જિલ્લાનું વહીવટી તંત્ર, એસડીઆરએફ ટીમ, એનડીઆરએફ ટીમ આ વિસ્તારોમાં જ છે અને સાથે સાથે અમારા કાર્યકરો પણ આ વિસ્તારોમાં છે. ઘણી સામાજિક સંસ્થાઓ પણ સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલી છે. ત્યારે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતની તકલીફ પડે તો મામલતદાર કચેરીનું ડિઝાસ્ટર મેનેજમેન્ટને સંપર્ક કરો, અમારા જેવા પદાધિકારીઓને સંપર્ક કરો અને સામાજિક સંસ્થાને સંપર્ક કરો અને નિયમો અનુસાર જ્યારે પણ સરકારની જે પણ ગાઈડલાઈનો મળે એને બધા ફોલો કરો એવી અમે વિનંતી કરીએ છીએ, અપીલ કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ જાતની અફવામાં આવવું નથી અને કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ જાતનું સાહસ નથી કરવું એ સૌને અપીલ કરીએ છીએ. અને સાથે સાથે આ પરિસ્થિતિ પર જલ્દી ને જલ્દી કાબુ લઈ લેવાય એ રીતના વહીવટી તંત્રને પણ અપીલ કરીએ છીએ અને એમને પણ અભિનંદન આપીએ છીએ. એમની કામગીરી ગઈકાલેથી ખૂબ સરસ છે. તમામ કલેક્ટરશ્રીઓ, એનડીઆરએફ ટીમ અને એસડીઆરએફ ટીમને પણ હું અભિનંદન આપું છું.